નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ બંનેમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા ડિફેન્સ સેક્ટરના શેર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે શેરે રોકાણકારોને એક મહિનામાં 56% બમ્પર રિટર્ન આપ્યું છે. અને તેમ છતાંય બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલી જણાવે છે કે આ શેરમાં હજુ પણ કમાણી બાકી છે, એટલે કે હજુ પણ ખરીદવાની સલાહ બ્રોકરેજ હાઉસ આ શેરમાં આપી રહ્યા છે. તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. સૌથી પહેલા મિત્રો વાત કરીએ ભારત હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડ. ગયા એક મહિનાથી જોરદાર તેજી યથાવત છે. આ ગાળામાં શેરે 52% વધુ વધી ગયો છે અને ઇન્ટ્રાડેમાં આજે બીએચઈએલ ના શેર તેજી જોવા મળી રહી છે. 399 રૂપિયાની નવી 52 વીક હાઈ બનાવ્યા બાદ આ સરકારી શેર 375 રૂપિયાના પર કારોબારી કરી રહ્યો છે. રોકાણકારોના મનમાં સવાલ એ છે કે શું હવે આમાં પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ, પણ દિગ્ગજ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ પોતાના રિપોર્ટમાં આ સવાલનો જવાબ આપ્યો છે. એટલે કે કંપની છે બીએચઈએલ ભારત હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડ ને ગયા એક મહિનામાં શાનદાર તેજી જોવા મળી છે. 399 રૂપિયાનો નવો 52 વીક હાઈ બનાવ્યા બાદ પણ શેરમાં તેજી જોવા મળી રહી છે. રોકાણકારોના મનમાં સવાલ ઉત્પન્ન થયો કે હવે આમાં પ્રોફિટ બુકિંગ કરવી કે નહીં, એના વિશે બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ રિપોર્ટ બહાર પાડ્યો છે. એ આપણે ડિટેલમાં જોઈએ. મોર્ગન સ્ટેનલીએ બીએચઈએલ ના શેર ઉપર પોતાની ઓવરવેટ રેટિંગ જાળવી રાખી છે અને ટાર્ગેટ પ્રાઇસ 444 રૂપિયા વધારી દેવામાં આવી છે. બ્રોકરેજનું માનવું છે કે વર્તમાન સ્તરેથી 17% તેજી આવવાની પૂરી શક્યતા છે. એટલે કે બ્રોકરેજનું માનવું છે કે હાલ આ શેરોમાં પ્રોફિટ બુકિંગ ના કરવું જોઈએ. બ્રોકરેજ હાઉસે જણાવ્યું કે આ શેરમાં 444 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે અને ખરીદીની સલાહ પણ આપી છે. કરંટ લેવલથી પણ 17% જેટલી તેજી આવી શકે છે, એટલે બ્રોકરેજે પ્રોફિટ બુકિંગની સખ્ત મનાઈ કરી છે આ શેરમાં. પછી કયા કારણોસર તેજી આવશે એ જોઈએ તો સારું રેવન્યુ એક્ઝિક્યુશન, એટલે કે કંપની પોતાના ઓર્ડર્સને ઝડપથી પૂરી કરી રહી છે, જેનાથી આવકમાં નિરંતરતા બનેલી છે. બીજું કારણ છે પાવર માર્જિનમાં સ્થિરતા. પાવર સેગમેન્ટમાં થનારી કમાણીમાં સુધારો અને માર્જિન સ્થિર રહેવું કંપનીની નાણાકીય સ્થિતિ માટે મોટો પ્લસ પોઈન્ટ છે. ત્રીજું છે કેપેક્સ સાયકલનો ફાયદો. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર સેક્ટર પર થનારા ભારે ખર્ચનો સીધો ફાયદો બીએચઈએલ જેવી દિગ્ગજ કંપનીઓને મળી રહ્યો છે. આ ત્રણ કારણોસર બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપે છે અને તેજી આવવાની આશા વ્યક્ત કરી રહ્યું છે. ક્વાર્ટરલી પરિણામો કંપનીના જોઈએ તો બીએચઈએલે માર્ચ 2026ના ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા તે અપેક્ષા કરતા વધારે સારા રહ્યા છે. કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ ગયા વર્ષના 504.45 કરોડથી વધી 156% વધ્યો અને 1289.47 કરોડ પર પહોંચી ગયો છે. કંપનીની આવક પણ 12,553.50 કરોડ રૂપિયા રહી, જે નાણાકીય વર્ષ 2025-26ના આખા વર્ષની રિપોર્ટ કાર્ડ જોઈએ તો નફો 533.90 કરોડથી વધી 1626 કરોડ થઈ ગયો છે. 1626. વાત કરીએ પાવર ચક્રમાં આ મજબૂતાઈ અને મોર્ગન સ્ટેનલીથી વધતો આત્મવિશ્વાસ એ સ્પષ્ટ કરે છે બીએચઈએલ ફક્ત ટૂંકા ગાળાની તેજી નથી, પરંતુ લાંબા ગાળાના પોર્ટફોલિયો માટે એક આકર્ષક વિકલ્પ બની રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી બીએચઈએલ ના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ ખરીદીની સલાહ આપી છે 444 રૂપિયાના ટાર્ગેટ સાથે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.